પોક્સો બળાત્કાર જેવા ગંભીર પ્રકારના શરીર સંબંધી ગુનાના આરોપીને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ. તલાલા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ ગુનાના ભારતીય ન્યાય સંહિતા અધિનિયમની વિવિધ કલમો હેઠળ ફરિયાદીની સગીર વયની દીકરી ભોગ બનનારને આ કામનો આરોપી પરેશ ઉર્ફે કાળિયો માનભાઈ પરમાર સગીર વયની દીકરી ભોગ બનનારને આ કામનો કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર એમ બંને જણા બંને ભોગ બનનારને ફોટા વાયરલની ધમકી આપી તેઓની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર દુષ્કર્મ કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જે બાબતે ગુનો રજીસ્ટર થયેલ છે. જેથી જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ ચાંચડિયા સાહેબ તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગ વેરાવળ વીઆર ખેંગાર સાહેબનાઓ દ્વારા સદર ગુનામાં સંડોવાયેલ આરોપીને સત્વરે પકડી પડવા સખત સૂચના આપેલ હોય જે અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબની સૂચના તેમજ માર્ગદર્શન મુજબ તાલાલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એબી ગોહિલનાઓએ આ ગુનાના પકડવાના બાકી આરોપીઓને પકડી પડવા અલગ અલગ ટીમો બનાવી તથા ટેકનિકલ સોર્સિસ તથા ઇમ્યુન સોર્સિસના આધારે આરોપીની ભાળ મેળવી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી પરેશ ઉર્ફે કાળિયો માનભાઈ પરમાર કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરનો સમાવેશ થાય છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ઉના પોલીસ સ્ટેશન અને વરાછા પોલીસ સ્ટેશન તેમજ વરાછા પોલીસ સ્ટેશનમાં પાસા હેઠળ પણ એની અટક કરવામાં આવી છે. આ કામગીરી કરનાર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એબી ગોહિલ તથા એએસઆઈ લાલજીભાઈ બાંભણિયા તથા હેમંતભાઈ સોલંકી તથા નરેન્દ્રભાઈ કછોડ તથા રણજીતસિંહ ડોડિયા તથા પ્રતિપાલસિંહ કાગડા ડોક્ટર પ્રોફેસર હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ ગાધે તથા ગોવિંદભાઈ મારુ તથા વિનોદભાઈ ગોહિલ. અહેવાલ પ્રકાશભાઈ કારાણી, વેરાવળ, સોમનાથ.